ભગવાન જગન્નાથની જળયાત્રા છે તે યોજાઈ રહી છે અને જળયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ઉપસ્થિત છે। અત્યારે નીચ મંદિરમાં માહોલ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથની જળયાત્રાની જે આગેવાની છે ગજરાજો લેતા હોય છે અને ગજરાજોને શણગાર કરી ભગવાન જગન્નાથના દર્શન કરી અત્યારે નીચ મંદિરમાં આવી પહોંચ્યા છે। સાથે ધજા પતાકા અને 108 કળશ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે। આ 108 કળશ ધજા પતાકા સાધુ સંતો અને ભગવાનને જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને સાથે સહિત તમામ જે લોકો છે તે નીચ મંદિરથી સાબરમતી કુદરના આરે જશે અને ત્યારબાદ ગંગા પૂજા થશે અને ગંગા પૂજા બાદ 108 કળશ હોય છે તેમાં જળ લઈ આવવામાં આવે છે। ત્યારબાદ મંદિરમાં જલાભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથના ગણેશજીના સ્વરૂપમાં દર્શન આપે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ છે આજે બપોર પછી મોસાળે જતા હોય છે અને 15 દિવસ મોસાળમાં રહેતા હોય છે। ભગવાન જગન્નાથની જળયાત્રા છે તે નીકળવાની છે અને ભગવાનની જળયાત્રાની જે આગેવાની છે તે ગજરાજો લેતા હોય છે। આજે ગજરાજોને છે શણગાર કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથના દર્શન છે તે ગજરાજોએ કર્યા છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથની જળયાત્રાની આગેવાની છે રથયાત્રાની આગેવાની છે ગજરાજો લેતા હોય છે। કારણ કે કહેવાય છે કે ગજરાજ છે એ ભગવાન ગણપતિનું સ્વરૂપ છે અને કોઈ પણ કાર્યમાં ગણપતિ દાદા છે તે હંમેશા માટે આગળ હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ કળશ છે 108 કળશ છે તે તૈયાર કરવામાં આવતા હોય છે અને 108 કળશને જગન્નાથ મંદિરથી સાબરમતી જે રિવરફ્રન્ટ છે સોમનાથ ઉદરનો આરવ ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં ગંગા પૂજન કરવામાં આવે છે। ગંગા પૂજન બાદ જે જળ છે તે ભરવામાં આવે છે અને ત્યારબાદ જળને છે નીચ મંદિર લાવવામાં આવે છે અને નીચ મંદિર ફરી એક વખત જળાભિષેક છે તે કરવામાં આવતો હોય છે। અત્યારે રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે કે જેમાં મોટી સંખ્યામાં જે સાધુ સંતો આવ્યા છે તે પણ અત્યારે એમાં જોડાશે। મહામંડલેશ્વરો છે તે પણ જોડાશે। મોટી સંખ્યામાં ભક્તો છે તે પણ જોડાશે અને ગાજતે વાજતે ભગવાન જગન્નાથની જળયાત્રા છે તે નીકળવાની છે અને તેને લઈને અત્યારે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે આ જે રથ છે તે રથમાં મહામંડલેશ્વરો છે તે બિરાજમાન થતા હોય છે અને ત્યારબાદ જે ધજા પતાકા ભક્તો મોટી સંખ્યામાં જોડાતા હોય છે અને આખો માહોલ નીચ મંદિરનો આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે તૈયારી કરવામાં આવી છે અને ત્યારબાદ હવે થોડી જ મિનિટોમાં એટલે કે 8 વાગ્યાની આસપાસ જળયાત્રા છે તે નીકળશે। ગાજતે વાજતે જળયાત્રા નીકળવાની છે અને અત્યારે ભગવાન જગન્નાથને જે નાનું સ્વરૂપ છે તે બિરાજમાન છે તે કરી દેવામાં આવ્યું છે। શણગાર છે તે કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને જે ગાડું છે તેમાં બેસાડવામાં આવ્યા છે અને આ ગાડા સાથે નીચ મંદિરથી આ યાત્રા છે